નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાત જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહોની મૂળ ત્રિકોણ રાશિ. કે ગ્રહોની જે રાશિઓ છે એમાં એની મૂળ ત્રિકોણ રાશિ કઈ છે તેના વિશે આજે આપણે જાણીશું. તો આપણે વાત કરીએ સૌથી પહેલાં સૂર્યદેવથી. તો સૂર્યદેવની એક જ રાશિ છે સિંહ રાશિ. તો સૂર્યદેવ છે એ સિંહ રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. ચંદ્રદેવની રાશિ છે કર્ક રાશિ, પરંતુ ચંદ્રની મૂળ ત્રિકોણ રાશિ વૃષભ ગણાય છે. આ વૃષભ રાશિ છે 2 નંબર. એટલે ચંદ્રદેવ છે એ પોતાની રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાતી નથી, પરંતુ એની ઉચ્ચની રાશિ વૃષભ રાશિમાં એ ઉચ્ચના થાય છે અને એ એની મૂળ ત્રિકોણ રાશિ પણ ગણાય છે. 7 ગ્રહોમાં ચંદ્ર એક જ એવા ગ્રહ છે જે પોતાની રાશિની મૂળ ત્રિકોણ રાશિ ગણાતી નથી, જ્યારે એની ઉચ્ચની રાશિ વૃષભ છે એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. મંગળદેવ, ચંદ્રની પણ એક જ રાશિ છે મંગળદેવની 2 રાશિઓ છે. એક એટલે મેષ રાશિ અને 8 નંબર એટલે વૃશ્ચિક રાશિ, પરંતુ એની મૂળ ત્રિકોણ રાશિ મેષ ગણાય છે. જ્યારે મંગળદેવ મેષ રાશિમાં હોય ત્યારે વધુ બળવાન બને છે. વૃશ્ચિક રાશિ એની સ્વગૃહી રાશિ છે, પરંતુ અહીંયા તેની મૂળ ત્રિકોણ રાશિ ગણાતી નથી, જ્યારે મેષ રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. બુધની પણ 2 રાશિ, એક કન્યા રાશિ અને એક મિથુન રાશિ. મિથુન રાશિ એની સ્વગૃહી રાશિ છે, કન્યા રાશિ પણ એની સ્વગૃહી રાશિ છે, પરંતુ કન્યા રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. બુધની આ મૂળ ત્રિકોણ રાશિ પણ ગણાય છે, સ્વગૃહી પણ ગણાય છે અને બુધ અહીંયા ઉચ્ચના પણ થાય છે. માટે જ્યારે કન્યા રાશિમાં બુધ હોય ત્યારે વધારે બળવાન બને છે, કારણ કે સ્વગૃહી પણ છે, મૂળ ત્રિકોણ રાશિમાં પણ છે અને એની ઉચ્ચની રાશિમાં પણ ગણાય છે. ગુરુદેવની 2 રાશિ, એક ધન રાશિ અને એક મીન રાશિ. જ્યારે ધન રાશિ છે એ ગુરુદેવની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે, જ્યારે મીન રાશિ એની સ્વગૃહી રાશિ ગણાય છે. આ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાતી નથી. ધન રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. શુક્રદેવની 2 રાશિ, એક તુલા રાશિ અને બીજી વૃષભ રાશિ. વૃષભ રાશિ છે એની સ્વગૃહી રાશિ ગણાય છે. તુલા રાશિ એની સ્વગૃહી રાશિ ગણાય છે અને એની મૂળ ત્રિકોણ રાશિ પણ ગણાય છે. શનિદેવની 2 રાશિ, એક મકર રાશિ અને એક કુંભ રાશિ. અહીંયા પણ તે સ્વગૃહી બને છે અને અહીં પણ તે સ્વગૃહી બને છે. કુંભ રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. મકર રાશિ એની સ્વગૃહી રાશિ ગણાય છે, પણ મૂળ ત્રિકોણ રાશિ એની કુંભ રાશિ ગણાય છે. આવી રીતે ગ્રહોની મૂળ ત્રિકોણ રાશિઓ રહેલી છે. જો મિત્રો, રાહુ અને કેતુને કોઈ મૂળ ત્રિકોણ ગણવામાં આવતી નથી, પરંતુ જ્યોતિષોમાં મતાંતર રહેલો છે. ઘણા લોકો રાહુને કુંભ રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ ગણે છે અને વૃશ્ચિક રાશિ એની કેતુની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે. તો ઘણાના મતે રાહુની કન્યા રાશિ છે એની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે અને કેતુની મીન રાશિ મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે, પરંતુ આમાં ઘણો બધો મતાંતર રહેલા છે. આવી રીતે ગ્રહોની મૂળ ત્રિકોણ રાશિઓ ગણાય છે. જ્યારે કુંડળીમાં પંચ મહાપુરુષો બનતા હોય, મંગળથી બનતા હોય, બુધથી બનતા હોય, ગુરુથી બનતા હોય, શુક્રથી બનતા હોય કે શનિથી બનતા હોય, જ્યારે 5 ગ્રહોથી પંચ મહાપુરુષો બનતા હોય અને જ્યારે આ ગ્રહો પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં બેઠા હોય
ત્યારે પંચમહાપુરુષ યોગ ખૂબ જ બળવાન બને છે. જ્યોતિષ વિષયક વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર મિત્રો.